નમસ્કાર મિત્રો, ચાલો આજે મનોવિજ્ઞાનના બે એવા જોરદાર સિદ્ધાંતોને સમજીએ જે ટીઈટી અને ટીએટી જેવી પરીક્ષાઓમાં અચૂક પૂછાય છે. આ છે લોરેન્સ કોહલબર્ગ અને વોલ્ફગેંગ કોહલરના સિદ્ધાંતો. તો ચાલો સીધા જ આ વિષયમાં ઊંડા ઉતરીએ. શરૂઆત જ એક એવા સવાલથી કરીએ જે આપણને વિચારતા કરી દે: શું ચોરી કરવી એ પાપ છે કે પુણ્ય? આ એક એવો સવાલ છે ને જે આપણી નૈતિકતાની સીધી કસોટી કરે છે. અને હા, આ જ સવાલ આપણા આજના પહેલા સિદ્ધાંતનો પાયો છે. અને એક વાત ખાસ યાદ રાખજો, આ વિષયને જરા પણ હળવાશથી લેવા જેવો નથી. ટેટ અને ટાટ પરીક્ષામાં દર વર્ષે આમાંથી 2 થી 3 માર્કના પ્રશ્નો તો હોય જ છે. એટલે જો આટલું બરાબર સમજી લેવામાં આવે ને તો એકલા માર્ક્સ તો પાક્કા જ સમજો. તો ચાલો હવે એ વાર્તાથી શરૂઆત કરીએ જેણે નૈતિક વિકાસના આખા સિદ્ધાંતને જન્મ આપ્યો. આ છે લોરેન્સ કોહલબર્ગની ખૂબ જ પ્રખ્યાત હાઇન્ઝની દ્વિધા. વાર્તા કંઈક આવી છે. યુરોપમાં એક સ્ત્રી હતી જે કેન્સરથી મરણ પથારીએ હતી. ડોક્ટરોએ કહ્યું કે એક જ દવા છે જે એનો જીવ બચાવી શકે છે. હવે જે માણસે દવા બનાવી હતી એ એની બનાવટના ખર્ચ કરતાં 10 ગણા વધારે પૈસા માંગી રહ્યો હતો. પેલી સ્ત્રીનો પતિ હાઇન્સ બિચારો ગમે તેટલા પ્રયત્ન પછી પણ પૈસા ભેગા ન કરી શક્યો. અને છેવટે હારી થાકીને એણે પત્નીનો જીવ બચાવવા માટે દવાની દુકાન તોડી અને દવા ચોરી લીધી. હવે અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. કોહલબર્ગને એમાં રસ નહોતો કે લોકો હાઇન્સને સાચો કહે છે કે ખોટો. ના, એમને તો એ જાણવું હતું કે લોકો આવું વિચારે છે તો શા માટે વિચારે છે, એમના જવાબ પાછળનું કારણ શું છે, એમના માટે શું કર્યું એના કરતાં કેમ કર્યું એ વધારે મહત્વનું હતું. લોકોએ જે જુદા જુદા કારણો આપ્યા એના આધારે જ લોરેન્સ કોહલબર્ગે નૈતિક તર્કના 3 મુખ્ય સ્તર અને એની અંદર 6 તબક્કાઓ આપ્યા. આ સ્તરો એ બતાવે છે કે જેમ જેમ આપણી ઉંમર વધે છે એમ સાચા અને ખોટા વિશેની આપણી સમજ કેવી રીતે વિકસે છે. સૌથી પહેલું સ્તર છે પૂર્વ રૂઢિગત નૈતિકતા. આ સામાન્ય રીતે 4 થી 10 વર્ષના બાળકોમાં જોવા મળે છે. આ ઉંમરે બાળક માટે શું સાચું અને શું ખોટું એ બહારથી નક્કી થાય છે. બહુ સિમ્પલ. જો કોઈ કામ કરવાથી સજા મળે તો એ ખોટું, અને જો ઇનામ કે શાબાશી મળે તો એ સાચું. બસ આખી વાત આજ્ઞા અને સજાની આસપાસ જ ફરે છે. આ જ પહેલા સ્તરનો બીજો તબક્કો છે સ્વાર્થનો. આનું સૂત્ર છે જેવા સાથે તેવા, એટલે કે ટેટ ફોર ટેટ. બાળક એવું વિચારે છે કે હું તારું કામ કરી આપું પણ બદલામાં મને શું મળશે? જો હાઇન્સના કિસ્સામાં આ તબક્કાના બાળકને પૂછવામાં આવે તો એ કદાચ કહેશે કે હા, ચોરી કરવી જોઈએ કારણ કે પત્ની બચી જશે તો ભવિષ્યમાં હાઇન્સનું ધ્યાન રાખશે ને. બીજું સ્તર એટલે રૂઢિગત નૈતિકતા, જે લગભગ 10 થી 13 વર્ષના તરુણોમાં જોવા મળે છે. હવે ધીમે ધીમે દુનિયા મોટી થાય છે. અહીં નૈતિકતાનો આધાર સમાજના નિયમો અને બીજા લોકો સાથેના સંબંધો પર આવી જાય છે. સમાજ શું કહેશે, લોકો શું વિચારશે, એ બધું મહત્વનું બની જાય છે. આ સ્તરનો એક બહુ જ મજાનો તબક્કો છે સારો છોકરો, સારી છોકરી બનવાની વૃત્તિ. અહીં મુખ્ય ચિંતા એ હોય છે કે બીજા લોકો આપણા વિશે શું વિચારશે. એવું કામ કરવું જેનાથી બીજા ખુશ થાય અને આપણી પ્રશંસા કરે. જેમ કે હાઇન્સે ચોરી કરીને બહુ જ સારું કામ કર્યું, સમાજ કહેશે કે વાહ, કેટલો સારો પતિ છે. અહીં મુખ્ય હેતુ બીજાની નજરમાં સારો દેખાવાનો હોય છે. અને છેલ્લે આવે છે ત્રીજું અને સૌથી ઊંચું સ્તર, પશ્ચાત રૂઢિગત નૈતિકતા. અહીં વ્યક્તિ સમાજના કાયદા કાનૂનથી પણ ઉપર ઉઠીને વિચારે છે. એ પોતાના નૈતિક સિદ્ધાંતો, પોતાના વિવેક બુદ્ધિના આધારે નિર્ણય લે છે. એ માને છે કે જો કોઈ કાયદો માનવતાની વિરુદ્ધ જતો હોય તો એને તોડી શકાય છે અથવા તો બદલી શકાય છે. પણ દરેક કહાનીમાં એક ટ્વિસ્ટ તો હોય જ છે, ખરું ને? અહીંયા પણ છે. કોહલબર્ગના આ આખા સિદ્ધાંતની સૌથી મોટી ટીકા થઈ, અને એ કોણે કરી? એમની જ એક વિદ્યાર્થીની કેરોલ ગિલિગને. પરીક્ષા માટે આ મુદ્દો સમજવો ખૂબ જ જરૂરી છે, યાદ રાખજો. ગિલિગને બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. એમણે કહ્યું કે કોહલબર્ગે પોતાના બધા પ્રયોગો ફક્ત પુરુષો અને છોકરાઓ પર જ કર્યા હતા. આથી એમનો સિદ્ધાંત ન્યાય અને નિયમો પર વધુ ભાર મૂકે છે. જ્યારે ગિલિગનનું માનવું હતું કે સ્ત્રીઓની નૈતિકતા અલગ હોય છે. એ કાળજી, સહાનુભૂતિ અને સંબંધોને વધુ મહત્વ આપે છે. સારું, તો હવે આપણે નૈતિકતાની દુનિયામાંથી થોડો બ્રેક લઈએ અને જઈએ એકદમ અલગ દુનિયામાં. હવે આપણે વાત કરીશું ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિક વોલ્ફગેંગ કોહલરની. અહીં શીખવાની એક એવી રીત વિશે જાણીશું જે કદાચ આપણે બધાએ અનુભવી હશે. કોહલરે આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપ્યો. ક્યારે એવું બન્યું છે
કે કોઈ સમસ્યામાં ફસાયા હોઈએ અને કંઈ જ સૂચતું ન હોય અને પછી અચાનક જ મગજમાં ઝબકારો થાય, અરે હા, આ તો આમ થશે. બસ આ જે અચાનક ઝબકારો થાય છે ને, જેને આપણે આહા કે યુરેકા મોમેન્ટ કહીએ છીએ, એ છે આંતરસૂઝ દ્વારા અધ્યયન. આ સમજવા માટે કોહલરે સુલતાન નામના એક બહુ જ હોશિયાર ચિમ્પાન્ઝી પર પ્રયોગો કર્યા. એકવાર એમણે સુલતાનના પાંજરાની બહાર કેળા મૂક્યા, જેના પહોંચની બહાર હતા. પાંજરામાં 2 લાકડીઓ મૂકી, જેને એકબીજા સાથે જોડી શકાતી હતી. સુલતાને પહેલાં એક લાકડીથી બહુ પ્રયત્ન કર્યો, પણ પછી એ શાંતિથી બેસી ગયો અને અચાનક જ એણે બંને લાકડીઓ જોડી દીધી અને કેળા લઈ લીધા. બીજા પ્રયોગમાં છત પર લટકતા કેળા સુધી પહોંચવા માટે એણે જાતે જ ખોખાઓને એકબીજા પર ગોઠવ્યા. આ બધું પ્રયત્ન ભૂલથી નહીં, પણ અચાનક આવેલી સમજ એટલે કે આંતરસૂઝથી થયું. તો હવે સમય છે આ બંને દિગ્ગજ મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતોને સામસામે મૂકીને સમજવાનો. ટેટ અને ટેટ પરીક્ષામાં જ્યારે તુલનાત્મક પ્રશ્નો આવે ત્યારે આ સમજણ ખૂબ જ કામ લાગશે. ચાલો આ સ્લાઇડ પર નજર નાખીએ. એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, એક બાજુ છે કોહલબર્ગ, જે નૈતિક વિકાસની વાત કરે છે, જે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ થાય છે. અને બીજી બાજુ છે કોહલર, જે સમસ્યા ઉકેલ અને અચાનક થતા જ્ઞાન, પેલી આહા મોમેન્ટની વાત કરે છે. એકનો અભ્યાસ નૈતિકતા પર છે, તો બીજાનો બુદ્ધિ અને સમજશક્તિ પર. એકના પ્રયોગમાં માનવ દ્વિધા છે, તો બીજાના પ્રયોગમાં પ્રાણીની સમસ્યા ઉકેલવાની ક્ષમતા. બિલકુલ અલગ, ખરું ને? હવે સૌથી મહત્વનો સવાલ, આ બધા સિદ્ધાંતો તો બરાબર, પણ આપણે એટલે કે ભવિષ્યના શિક્ષકો માટે આ બધું કઈ રીતે કામનું છે? આ જ્ઞાનનો વર્ગખંડમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય? એક શિક્ષક તરીકે આપણે હાઇન્સ જેવી કાલ્પનિક પરિસ્થિતિઓ બનાવીને વર્ગમાં ચર્ચા કરાવી શકીએ છીએ, જેનાથી વિદ્યાર્થીઓની વિચારવાની શક્તિ વિકસે. એ સમજવું જરૂરી છે કે દરેક ઉંમરના બાળકની સાચા ખોટાની સમજ અલગ હોય છે. ઘૂંખણપટ્ટી કરાવવાને બદલે એવા કોયડા કે સમસ્યાઓ આપવી જોઈએ જે વિદ્યાર્થીઓને જાતે વિચારવા પર મજબૂર કરે અને એમનામાં આહા ક્ષણ જન્માવે. સીધા જવાબો આપવાને બદલે એમને જાતે ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તો આજના આ વિશ્લેષણ પછી એક સવાલ વિચારવા જેવો છે કે જો કોઈ વ્યક્તિ હાઇન્સની જગ્યાએ હોય તો તેણે શું કરવું જોઈએ? અને સૌથી અગત્યનું, શા માટે? એ જવાબ કોહલબર્ગના કયા સ્તર સાથે બંધ બેસે છે એ વિચારવાની પણ મજા આવશે. જો આ ચર્ચામાં મજા આવી હોય અને પરીક્ષા માટે કંઈક નવું અને ઉપયોગી જાણવા મળ્યું હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તૈયારી કરતા બીજા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. ફરી મળીશું.